શિયોરી હાઈવે રોડ ઉપર સરસ્વતી તાલુકાના રૂખાવ બસ સ્ટેશન નજીક કોઈ પણ જાતનું ડાયવર્ઝન આપ્યા વગર પુલ રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું છે। શિયોરીથી પાટણ જતા વાહન વ્યવહારમાં ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ શકે એવા સંજોગો કોઈ પણ જાતની સૂચના પણ લગાવ્યા વગર અને જે તે મજૂરો કામ કરી રહ્યા છે એમની પણ કોઈ જ સેફટી નથી। હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ લગ્નની સિઝન ચાલુ હોવાથી વાહનની અવરજવર વધારે હોવાથી અકસ્માતનો ભય રહે છે। જો કોઈ મોટો અકસ્માત સર્જાય તો આખરે જવાબદાર કોણ? આખરે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર માત્ર પેટા કોન્ટ્રાક્ટરના મજૂરો પાસે કામ કરતા હોવાનો વાયરલ વિડીયો સામે આવ્યો છે, જેની તપાસ જરૂરી છે, અન્યથા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? ધી અલ્ટિમેટ દૈનિક સરસ્વતી।